અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં સારી એવી સફળતા મળી રહી છે અને આખા સૌરાષ્ટ્રમાં ઔષધીય પાક ગણાતા તકમરિયાની ખેતી થતી હોય તેવું કોઈએ સાંભળ્યું નથી, પરંતુ અમરેલીના લાપાડિયા ગામના પંકજભાઈ લુણાગરિયા નામના ખેડૂત તકમરિયાની ખેતી કરીને મામૂલી ખર્ચમાં લાખો રૂપિયાની કમાણી કરે છે। શારીરિક ઠંડક માટે અકસીર ગણાતા તકમરિયાની ખેતીનું વાવેતર શ્રાવણ માસમાં કરવામાં આવે છે। માત્ર 350 ગ્રામ જેવા તકમરિયાનું બિયારણ 1 વીઘામાં વપરાય છે। તકમરિયાની ખેતીને કોઈ ભૂંડ કે નીલગાય નથી ખાતા, જેથી ખેડૂતોને કોઈ ચિંતા રહેતી નથી। પંકજ લુણાગરિયા તકમરિયાની ખેતી કરીને 500 રૂપિયા કિલો વેચાણ કરે છે અને તેમને 1 વીઘામાં 10 મણ જેવો ઉતારો મળી રહ્યો છે। તકમરિયાની ખેતીની આજ દિન સુધી ક્યારેય માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી થઈ નથી, જેથી તેનું વેચાણ છૂટક કરવું પડે છે। એક મશીન વડે તકમરિયાની સફાઈ સાથે ગ્રેડેશન કરવામાં આવે છે। નજીવો ખર્ચ કરીને પંકજભાઈ 4 લાખની કમાણી કરી લેશે તેવું તેમનું અનુમાન છે। આ તકમરિયાની ખેતી શ્રાવણ મહિને હું કરું છું અને કાર્તિક એન્ડમાં એ પાકી જાય છે। વીઘે 300 થી 350 ગ્રામ બિયારણ જોવે છે। પછી ખાતર, દવા એવું કોઈ વસ્તુ હું આપતો નથી। આ ઓર્ગેનિક ખેતી છે અને વીઘે 8 થી 10 મણનું ઉત્પાદન આવે છે। આનું બજાર મળતું નથી। જો કે આપણે જથ્થાબંધ વેચવું હોય તો વેચાતું નથી, એટલે હું રિટેલ આનું માર્કેટ કરું છું અને 500 રૂપિયા કિલો હું ઘર બેઠા વેપારીઓને માલ આપું છું।